1 કિલોમીટર હાલો તો પરમ સદાદાર પાળિયાદ વીરપુર બગદાણા આવા એક અન્ય ક્ષેત્રો આવે યાર હે એટલે કવિ લખે કે ગુજરાત કેવું કાઠિયાવાડની સંસ્કૃતિ કેવી કે જ્યાં નરસિંહ અને દત્ત બિરાજે જાગીરનારી જાવી છે પણ જ્યારે ડુંગરા ખુંડે ડાલા મથા એની ડણખો કાઠિયાવાડી છે પરમ સદાદાર પાળિયાદ વીરપુર અને બગદાણા ત્યાં જારિયરનો હાથ પડે એ રોટલો કાઠિયાવાડી છે સંત સુર અને દાતાવાળી સુદામને કેમ ભૂલાય મરી જાય પણ માગે નહીં ટેક કાઠિયાવાડી છે ખાબિયા સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે અને જેને રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે નો ખાવાનું ખાવા મળ્યો મહેમાન માં ભરાણી છે પણ ખાંડણીયા ખંડાનો એનો બાપ કાઠિયાવાડી છે અને છેલ્લી બે પંક્તિ કવિ બહુ સરસ છે કે ધર્મની ખરી દિશા ઉગાડી વિશુદ્ધના વિરાટમાં એ જૂનાગઢના સંતોય કાઠિયાવાડી છે અને જેને લાકડીએ તોપ તગેડી એ ગાંધી બાપુય કાઠિયાવાડી છે અને છેલ્લે ગોકુળિયામાં ગમ્યું હતું અને જેથી મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ અને રણછોડ છે રણછોડ થયું એ કૃષ્ણ કાઠિયાવાડી હતું મારો બાપ આપણે એ ભૂમિ ઉપર જીવી છે આ નકર બેનોને ખબર છે કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં ગોકુળ મથુરા વિયવા ક્યાં દ્વારકા સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં ઉત્તર પ્રદેશ સપૈયા આવી ગયા ક્યાં ગઢડા બોર્ડર નકર કૃષ્ણ ભગવાન ધારા તો અમેરિકામાં જન્મ નોંધ લઈ ગયા ત્યાં હું ગોપ્યું નથી એ તો ભૂરી હા કૃષ્ણ હા કૃષ્ણ પણ કૃષ્ણ ભગવાનને ખબર હતી ગુજરાત એક જ એવું સ્ટેટ છે કે જ્યાં હાલે બીમાર પડશે તો તેની રજા લઈને જવું જોઈએ અને બધા જ જીવનમાં અનુભવ કરવો હું તો કહું કડવા અનુભવ તો કરવા આમાં પ્લેનમાં કેટલા જણા પ્લેનમાં જરાક હાથ ઊંચો કરો વાંધો નથી ભલે મને ના હમણાં ખબર પડી જાય કેટલા સકડા રીક્ષા આવે પ્લેનમાં કોઈ દી પ્લેનમાં ન બેહો ને એક એરપોર્ટ સુધી જાય નકર હું મારા કાકા વિપુલ દી પ્લેનમાં એમ તો હું તો ઠાક્યો હતો ને તો હું હુઈ ગયો તો મારા કાકા સ્વિચ દબાવી તો એર હોસ્ટેજ આવી કે સાહેબ કઈ કામ છે કે નાના મજા આવે છે કાકા શું કરો તમે મને કેટલી રૂપાળ મેં કાકા આવી રીતે હેરાન ન કરે સોરી મેડમ હવે નહીં સોરી હુઈ જાઓ થોડીક વાર મારા કાકા પાછી સ્વીચ દબાવી પાછી એર હોસ્ટેજ આવી કે સાહેબ કઈ કામ છે કે નાના તો મજા જ આવે તમે કાકા શું કરો તમે કે જેટલી વાર સ્વિચ દબાવો એટલી વાર છોકરી આવે મેં કાકા સ્વિચ એની માટે જ રાખી મેં તમે જેટલી વાર સ્વિચ દબાવશો એટલી વાર છોકરી આવશે પણ કે સ્વિચ ને ઘરે લઈ જવી તો એનો હજી સંબંધ નહીં છું એકવાર છો તો ડાંગ બાજુ ત્યાંથી શું છું અને જો હું તો ખરેખર કહું જેટલા જોઈને બાકી જલ્દી સંબંધ કરી વાળજો નકર લક્ઝરી બસની વાય સકડા છૂટી જાય અને જે ડાંગ રાજપીપળા અને વાંસદા બાજુથી જે સકડા લાવવા પડે ગુજરાત કે આંખો કા તારા સાપુતારા મારા કાકાને હાસન ખોટું નથી તો મારા કાકાને સંબંધ ન્યા કર્યો વિપુલભાઈ ડાંગ બાજુ 35 વર્ષ ડાંગ બાજુ કર્યું એટલે વેલેન્ટાઇન દિવસ થયો એટલે મારા કાકાને ચાલો ડેરી મિલ્ક ગિફ્ટ આપો કે ચોકલેટ ગિફ્ટ આપી છૂટું છું મેં કાકા કેમ છૂટું છું એ કે તારા કાકીએ કીધું વિમલ નો લવાય એટલે જે બાજુનો માહોલ હોય ને એ બધી વસ્તુ આપવી પડે એમ ને હા જે બાજુનો અને જો અમે કલાકાર બધે સુખી તમે અમને ખૂબ પેમેન્ટ આપો છો ખૂબ ભાવ આપો ખૂબ પ્રેમ આપો અને બધી જગ્યાએ વિપુલભાઈ પ્રોગ્રામનું મેં કરી મારો વડોદરા બાજુ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ પૈતો મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ પામશે જઈને હુઈ જાવ અમે રામદેવ સાઉન્ડ વાળા બધા હતા અમે બરમુડા કેપરી પહેરીને હુઈ ગયા સવારમાં નીંદર વહેલી ઉડી ગઈ ને બાલ્કની ઊભા 20-25 જણા નીકળે ને આવી તો પકડો તમે ફાર્મના માલિકને ફોન કર્યો 20-25 જણા હેલા જાય કોણ છે મને કે મિલનભાઈ એ વડોદરાના બધા ટોપ બિલ્ડર છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય લાલો રામદેવ બરમુડા આપણે પહેરે અમે નીકળ્યા કેમ છો કાલનો પ્રોગ્રામ ભલા મને દાતા 1 લાખ ને 11,000 પૂજા થઈ ખબર પડી ઓછું બજેટ આપણે લીધું છે અને હરિયાળીનું શરબત તો ચાલુ આમ જો ભાગવત સપ્તાહ જેવો માહોલ ઉભો કર્યો આવી બધા ખરેખર સમજો અને મારો વારો ભોજનનો ટાઈમ તો થઈ ગયો એવું બોલ ત્યાં સુધી હું કોઈ તરફ ઘોડે આવડતો હતો
આવી મજા નહીં પ્રોગ્રામમાં રાજુભાઈ બધા દાંત આકરા વિપુલભાઈ કીધો અને મોટા ઉજળવા ગામ એટલે એમાં કાંઈ ઘટે ને જોકીભાઈ આવી જ ને મોટા ઉજળવા લગભગ આ ટેક મારા મામાનું ગામ ડેડી ગુંબજી પણ રાવણ આવી ને આવી મજા નહીં આનંદ કે વાતું અમે 10 કિલોમીટર હાલી ઉભા રહ્યો. મેં કીધું વોકિંગ 3-4 કિલોમીટર હોય, 10 કિલોમીટરનું વોકિંગ થોડું હોય. ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો પણ કે અમે ચોટીલા હાલીને જઈએ છીએ પણ કે તમે હાલો ને તમે જાઓ ભાઈ ઉઝા તો હાથમાં રાખો. મેં કીધું અને કઈ પાનનો ગલો ખુલ્લો ને નકરે પાણીની બોટલ પીવ્યો. અમે ગાંઠિયા લારી વાળો કામ કરો રામદેવ, ગાંઠિયા ખાવી 250 ગ્રામ ગાંઠિયા આપો અને 250 ગ્રામ સોલ્ટેડ ચિપ્સ આપો. અમૃતભાઈ ખાવા બેઠા કે અમે ભિખારી સમજો રામદેવ અને 100 ગ્રામ ભિખારી આપો બોલો વિચારો બે જા ભાઈ બે જા. ઈ ખાવા પી ગયો અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને ઉભો જાવ ભિખારી ઉભો જાવ ઓયા બિલ દેવા જાય તઈ ખબર પડી ગઈ. બરમુડા છે આગળ દફા તે ભિખારી આવું નથી. હવે આબરૂ જાય ભિખારી આમ જો સુરતમાં હીરામાં 3 વાર ઉઠ્યો હતો પણ કે હું જાય હું જાય તમે કેદી આયા આવો કે અમારું બિલ ભિખારી શું બોલ કંકો વાળી નોટો કાઢી બધી 10 ની 20 ની પાકીટમાં. મેં ભાઈ અમે એવા માણા નથી, અમે ખરેખર એવા માણા નથી. તારા પૈસા ખાવો ભાઈ અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 25 કિલોમીટર આઘું છે. એક કામ કર રિક્ષા કર લે મને કે ગાંઠિયા ઠીક છે. તમે કલાકાર છે મને કે ભિખારી પૈસા ગાંઠિયા કઈ કલાકાર જોઈએ એટલે હેરાન અમે જ આવી નથી થતા એવું નહીં. પાણી કાઢવાળો તમારી મળે ન મળે હે હું બેનો દાંત કાઢે આ સ્ક્રીન આમ હારી નામ ખરાબ હો અમારા માટે કલાકાર. આમાં અમે નાક માંગી નાખ્યું તો પકડાઈ જાય એમ સ્ક્રીન આમ હારી હા ખરેખર. એક મને પાણી બોટલ આપો ને ખાલી પાણી એવું એટલે ખાલી પાણી એમ શરબત બરબત કાઢે એટલે તમે પણ કેવા માણસ હોય જાય આમ હોય કાંઈ હા સરસ. નકર અમે 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા હતા અને ખરેખર જો હું તો અટાણે કહું પહેલાંનું જે ફિલ્મ હતા ને એવા અટાણના ફિલ્મ નથી વિપુલભાઈ. પહેલાંના ફિલ્મ કેવા હતા દેશરે જોઈએ દાદા પરદેશ જોયા, ગામમાં સાસરીયું ગામમાં પિયરિયું હે ઊંચી મેડીના ઊંચા મોલ, ભાદર તારા વહેતા પાણી, ગટર તારા ગંધાતા હા ફિલ્મ કેવા સારા હતા. ને મારા બાપા નવો સંબંધ છે ને પિક્ચર આવ્યું હતું દેશરે જોયા દાદા પરદેશ જોયા. તમારા પપ્પાએ ટોકીઝમાં જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો. બોલો કે હું 2 કોર્નરની ટિકિટ આપો તેને આ બે આવી. મારા મમ્મી ને મારા પપ્પા આમ ફિલ્મ જોયા અહીંથી મારા બાપા ઇન્ટરવ્યુ પડ્યું મારા મમ્મીએ કીધું 300 રૂપિયા દીધા પણ હકડાશ બહુ. મારા બાપા કે ગામને હકડાશ ન પડી તને કેમ પડી પછી ખબર પડી. મારી મમ્મીએ સીટ ખોલી જ નહોતું પણ એ સંબંધ બધા આવેલા ભાઈ એ સંબંધ બધા આવેલા. અને હું તો જો ખરેખર કહું વિપુલભાઈ આપણા ભાભલાઓની જે કોઠાવું છે ને એવી કોઈ નથી. ગમે એવો દુકાળ પડ્યો ગમે એવી ખરાબ પરિસ્થિતિ પણ આપણા બાબાએ 1 વીઘો જમીનનો ટુકડો ગામડે ઓછો નથી કર્યો. પરિસ્થિતિથી ભોગવી લીધી અને હું કરો ઓછો નથી કર્યો કેમ કે કોઠાવું છે એટલે એક બાબા હવારમાં દવા થઈ ગયો. સીતારામ બોલો દાદા. આખું શરીર ઉકાળા મારે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે ઉકાળા. એટલે ડોક્ટરે કીધું દાદા કોરોનાની તકલીફ છે અત્યારે તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને અમુકને ખરેખર હજી ખબર જ નથી કોરોના શું છે. ખરેખર હજી અમુકને નથી ખબર હું કોરોના શું છે. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કરે હાલો બા એ બા મારો ઓન કોરોના આવ્યો બા એમાં રોન કોરોના આવ્યો તમારા બા એવા સારું કર્યું આમ તો લગ્ન પછી બીસર 8 વર્ષ કાંઈ નહોતું આવ્યું. અરે ડોહો રોગ છે આ દીકરો નથી એને તાકા ગામમાં પેંડા બેઠા બોલો ત્યાંથી સિંગલનો સોફો લખાય કે બાઈ રોગ છે દીકરો શું મંડાઈ જાય અને એમાં બાબા દવાખાને આખું શરીર ઉકાળા મારે. દાદા કીધું તો ખરું કોરોનાની તકલીફ છે તાવનો રિપોર્ટ કરું. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? કીધું તો 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ ગાંડાબિટીસમાં નો ખબર પેલું લુખા કઈ ગુજરાતી કે ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે. પોતી વકીલ નો થામાં કઈ સમજાય એવું કે નહીં? ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. શાર બાબા સામે બેઠો આ ભાઈ બાઇક ચાલી નહીં આપણે રેશન કાર્ડમાં નથી આવતું. હવે આ જમીનો કોઈ દી વેચી
હે આ કોઈ દી જમીનો વેચ વિચાર તો કરો. અને એમાં અમે હાથ મિત્રો વિપુલભાઈ પિક્ચર જોવા ગયા અને મારી બાજુની સીટમાં 70 વર્ષના ડોશીમાં આવ્યા પિક્ચર જોવા એમ એટલે ચાલુ પિક્ચર ડોશીમાં. મારા દોસ્ત કે માજી થમ્સઅપ પીતા નતો મેં તું શાંતિ રાખને ભાઈ થમ્સઅપ એની ટિકિટ એને તું હું ટોડ દે મને કે આમ ઘૂંટડે થોડી થમ્સઅપ બધું પીતા જો